નમસ્કાર દર્શક મિત્રો, હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ। જોઈએ આજના સમાચાર। આગામી લોકસભાની તૈયારીઓના ભાગરૂપે અબડાસા તાલુકાના નલિયા મધ્યે અબડાસા તાલુકા સમિતિની વિસ્તૃત મીટિંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જાવેદભાઈ વીરજાદા સાહેબની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી, જેમાં સ્થાનિક મુદ્દે તંત્રને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ઉપસ્થિત સૈયદ તકીશા બાવા, ઇકબાલભાઈ મંદ્રા, જિલ્લા લઘુમતી શહેરના પ્રમુખ સૈયદ અશરફા બાવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજા, મહામંત્રી શ્રી જાંભા સોઢા, જિલ્લા પંચાયત પ્રતિનિધિ સુરેશસિંહ જાડેજા, વિરોધ પક્ષના નેતા દાદાભાઈ જટ, સૈયદ જુસબશાહ બાવા, મંજીભાઈ મહેશ્વરી, આદમભાઈ લોદરા, ફકીર મહમદ નોતિયાર, ઓસમાણભાઈ નોતિયાર, માજી સદસ્ય દેવેન્દ્રસિંહ જેઠવા, શોકતભાઈ સુમરા, મોહનભાઈ ગઢવી, જાકબભાઈ કેર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ ક્રાઇમ। આજરોજ અમારા પધારેલા મહેમાન શ્રી જાવેદ પીરજાદા સાહેબ, જે લોકસભાના પ્રભારી તરીકે અત્યારે નિમેલા છે કચ્છની અંદર, તે આજે અબડાસા મધ્યે પધાર્યા હતા અને એમને જે લોકસભાનો કાર્યકરો સંવાદ તથા આપણે લોકસભાની જે માર્ગદર્શિકા આવનારી ચૂંટણીમાં આપવાની છે તે અમારી પાસે આપી અને આજે એમને બધું સમજાવ્યું છે કે કઈ રીતે અગાઉ આપણે ઇલેક્શનની તૈયારી કરવાની છે અને એ તૈયારીના ભાગરૂપે આજે લોકસભાના પ્રભારી અને અમારા અબડાસાના ઇન્ચાર્જ શ્રી જાવેદ પીરજાદા સાહેબ પધારેલા હતા। તો આપણે અહીંયાથી આજે જે રજૂઆતો હતી અને લોકો સાથે એમને સંવાદ કરેલો છે અને કાર્યકરોને આગામી લોકસભાના હિસાબે જવાબદારી સોંપેલ છે।